નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે સમય વેસ્ટ ન કરતા 25 ડિસેમ્બરના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર ડિસ્કસ કરીશું. હું દરેક કરંટ અફેર નથી લેતો, માત્ર કામના અને પરીક્ષામાં આવી શકે તેવા જ કરંટ અફેર લઉં છું. બ્લૂમબર્ગ ન્યૂ એનર્જી ફાઇનાન્સમાં વૈશ્વિક પવન ઉર્જા મામલે કયા નંબર પર છે ભારત? ભારત ત્રીજા નંબર પર છે. ભારત 4 વર્ષ બાદ આ વર્ષે ફરી એકવાર વૈશ્વિક પવન ઉર્જા બજારમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. તો પ્રથમ ક્રમે કોણ છે? ચીન. યાદ રાખજો, મોસ્ટલી બધા કોઈ બી હોય તેમાં પ્રથમ ક્રમે અમેરિકા હોય છે, પણ બ્લૂમબર્ગ ન્યૂ એનર્જી ફાઇનાન્સમાં પ્રથમ ક્રમે ચીન છે, દ્વિતીય ક્રમે અમેરિકા છે. આ વર્ષે ભારતમાં 6.2 ગીગાવોટ પવન ઉર્જા પ્રોજેક્ટ્સ નવા ઉમેરાયા છે, જે 2017ના 4.2 ગીગાવોટથી વધુ છે. એટલે આ એક વાર્ષિક વૃદ્ધિ છે. વિનોદ કુમાર શુક્લ કયા કાર્ય સાથે જોડાયેલા હતા? હિન્દી જગતના સૌથી મોટા સાહિત્યકારોમાંના એક હતા. તેમનો જન્મ ક્યાં થયો હતો? આવી શકે છે સાહિત્યમાં છત્તીસગઢના રાજનંદ ગામમાં. કયા કાવ્ય સંગ્રહથી ખ્યાતિ મેળવી હતી? વિનોદ કુમાર શુક્લએ લગભગ જય હિન્દથી ખ્યાતિ મેળવી હતી, જે તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પણ હતો. હાલમાં નવેમ્બરમાં જ તેમને સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર એટલે કે જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. 3 પ્રશ્નો બની શકે છે. વિનોદ કુમાર શુક્લ કયા કાર્ય સાથે જોડાયેલા હતા? સાહિત્યકાર. કયો પુરસ્કાર આપવામાં આવ્યો હતો? જ્ઞાનપીઠ. અને કયા કાવ્ય સંગ્રહથી પ્રસિદ્ધ થયા હતા, અથવા તેમની પ્રથમ કાવ્ય સંગ્રહ હતો તો લગભગ જય હિન્દ. એક જ મિનિટ તમારો સમય લઈશ. હું સ્પેસ ટેકનોલોજી, સાયન્સ, એન્વાયરમેન્ટ, હિસ્ટ્રી, જિયોગ્રાફી બધાના એક્ઝામ લક્ષી કરંટ અફેર બનાવું છું. હાલમાં સ્પેસ ટેકનોલોજીનો એક વિડીયો બનાવ્યો છે, જરૂરથી જોજો, કામમાં આવશે જ. કરંટ અફેર તો બનાવી જ રહ્યો છું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. 124મી અમેચ્યોર ગોલ્ફ ચેમ્પિયનશિપ ઓફ ઇન્ડિયા કોણે જીતી હતી? સુખમન સિંહ દ્વારા. હાલમાં પરીક્ષામાં નંબર પણ પૂછી લેવામાં આવે છે કે સુખમન સિંહ દ્વારા કયા નંબરની અમેચ્યોર ગોલ્ફ ચેમ્પિયનશિપ જીતવામાં આવી? તો જવાબ આવશે 124મી. હવે આના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એ છે કે સુખમન સિંહના પિતા કોણ છે, જે ભારતના પૂર્વ નંબર 1 અમેચ્યોર ગોલ્ફર રહી ચૂક્યા છે. તેમનું નામ છે સિમરજીત સિંહ. ક્યાં રમાયો હતો આ ટુર્નામેન્ટ? બાજુમાં જોઈ શકો છો ગ્રીન કલરમાં. આ ટુર્નામેન્ટ કોલકાતાના ટોલીગંજ ક્લબ ખાતે રમાયો હતો. બરાબર. હાલમાં એક એક્ઝોપ્લેનેટ ખોજ કરવામાં આવ્યો છે. કયા ટેલિસ્કોપ દ્વારા? જેમ્સ વેબ ટેલિસ્કોપ. બાજુમાં જુઓ નંબર 3. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા વૈજ્ઞાનિકોએ એક એક્ઝોપ્લેનેટ શોધ્યો છે. તેનું નામ છે PSR J23222650b. પ્રશ્ન અહીંયાથી એક જ નીકળી શકે કે કયા ટેલિસ્કોપ દ્વારા વૈજ્ઞાનિકોએ એક્ઝોપ્લેનેટ શોધ્યો છે? જેમ્સ વેબ ટેલિસ્કોપ. હાલમાં નૌસેનાને યુદ્ધપોત અંજદીપ મળ્યું છે. અંજદીપ શું છે? કે ભારતીય નૌસેનાએ કર્ણાટકના કારવાર કિનારે આવેલા અંજદીપ પરથી લીધેલું છે. તે એક એન્ટી સબમરીન વેરફેર શેલો વોટર ક્રાફ્ટ છે. આના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એ છે કે ડોપિંગ એટલે શું? ડોપિંગ એટલે ખેલાડીઓ પોતાના શરીરની કુદરતી ક્ષમતા કરતાં વધારે શક્તિ, ઝડપ કે સ્ટેમિના મેળવવા માટે દવા અથવા ડ્રગ્સનો ઉપયોગ કરે, જેને ડોપિંગ કહે છે. જેમાં ભારત પ્રથમ ક્રમે છે. બાજુમાં જોઈ શકો છો, ભારતે 7113 સેમ્પલ લીધા અને 260 પોઝિટિવ નીકળ્યા છે. દર છે 3.6. અને આ રિપોર્ટ કરે છે વાડા. વાડાનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી. વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીમાં ભારત સતત ત્રીજા વર્ષે ડોપિંગના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. શરમજનક બાબત છે. ચિલ્લાઈ કલા શું છે?
2 દિવસ પહેલા ફરી ડિસ્કસ કર્યું હતું, આજે ફરી કરીએ. એ કાશ્મીરમાં શિયાળાનો સૌથી કઠિન સમય છે, લગભગ 40 દિવસનો, જે દર વર્ષે 21 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી સુધી ચાલે છે. આવા પ્રશ્નો જ એક્ઝામમાં આવી શકે છે. ચિલાઈ કલા દર વર્ષે 21 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી સુધી ચાલે છે. તાપમાન ઘણીવાર શૂન્યની નીચે પણ ઉતરી જાય છે. નીચે જોઈ શકો છો છેલ્લી 2 લાઈનમાં, ચિલ્લાઈ કલા પછી 20 દિવસનું ચિલ્લાઈ ખુર્દ આવે અને ત્યારબાદ 10 દિવસનું ચિલ્લાઈ બચ્ચા આવે. બજેટ સત્ર થયું અને 26 નવા આઈએએસ ની અચાનક બદલી કરવામાં આવી. હવે આમાંથી કોઈ બી કઈથી બી પૂછાઈ શકે છે, પણ આપણે સીએમઓ યાદ રાખીશું. હાલમાં છે ડોક્ટર વિક્રાંત પાંડે, જેમને સચિવ હતા પહેલા સીએમઓના, હાલ અધિક અગ્ર સચિવ સીએમઓ તથા માહિતી અને પ્રસારણ વિભાગમાં મૂકવામાં આવ્યા. બીજા હતા અવંતિકા સિંહ, અધિક અગ્ર સચિવ સીએમઓ, હાલ તેમને એમડી જીએસપીસી બનવામાં આવ્યા. બાકીના તમે જોઈ શકો છો. આટલા બધા જો હું મૂકું તો તમને કંટાળો બી આવશે, તો હવે આમાં કોઈ બી કઈ બી પૂછી શકે છે, જોતા રહેજો. 69મી રાષ્ટ્રીય ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતે કેટલા ગોલ્ડ જીત્યા છે? 4 ગોલ્ડ. કુલ 12 મેડલ જીત્યા છે, 121 નથી, 12 મેડલ છે, ટાઈપિંગ મિસ્ટેક છે. 69મી એસજીએફઆઈ ની રાષ્ટ્રીય ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાત ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. આ ટીમે અંડર 40, અંડર 70 અને અંડર 19માં શાનદાર પ્રદર્શન કરતા 4 ગોલ્ડ, 4 સિલ્વર, 4 બ્રોન્ઝ જીત્યા છે. મધ્યપ્રદેશમાં યોજાયું હતું. યાદ રાખજો, મધ્યપ્રદેશમાં. 69મી રાષ્ટ્રીય ટેસ્ટ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી પૂછે, જવાબ આવશે મધ્યપ્રદેશ. સાયન્સ રિલેટેડ એક ક્વેશ્ચન કાલે મળ્યો અને આવી શકે તેમ છે. આપણા શરીરમાં સૌથી કઠોર વસ્તુ શું છે? જવાબ છે દાંતનું ઇનેમલ. એક્ઝામમાં એમસીક્યુમાં સાયન્સ બેઝ ક્વેશ્ચન આવતા હોય છે, જેમાં પ્રશ્ન આવી શકે છે કે આપણા શરીરમાં સૌથી કઠોર વસ્તુ શું છે? દાંતનું ઇનેમલ. ઇનેમલ 96% ખનિજ પદાર્થોનું બનેલું છે. તેને શું કહે છે? હાઇડ્રોક્સિયાપેટાઇટ. હાઇડ્રોક્સિયા એપેટાઇટ. હવે હાઇડ્રોક્સિયા એપેટાઇટ શેનું બનેલું છે? તો કે કેલ્શિયમ અને ફોસ્ફેટ. સાયન્સ બેઝ ક્વેશ્ચન. અલ્ટ્રા મેરાથોન શું છે? અલ્ટ્રા મેરાથોન એક એવી દોડ છે જે સામાન્ય મેરાથોન એટલે કે 42.195 કિલોમીટર કરતા લાંબી હોય. સામાન્ય રીતે 50 કિલોમીટર, 100 કિલોમીટર અથવા અનેક દિવસની દોડને અલ્ટ્રા મેરાથોન કહે છે. હાલમાં અમેરિકાની ડોક્ટરે બનાવ્યો અલ્ટ્રા મેરેથોનનો રેકોર્ડ. આમાં સીધું નામ પૂછાઈ શકે છે. તેમનું નામ છે કાઇમ્બે ઓનિલ, જે 36 વર્ષના છે અને અલ્ટ્રા મેરાથોનમાં રેકોર્ડ બનાવ્યો છે. યાદ રાખવું તો કરી શકો છો કે 50 માઇલની દોડમાં વિશ્વની સૌથી ઝડપી મહિલા પણ બની છે. 50 માઇલની દોડમાં કાઇમ્બે ઓનિલ વિશ્વની સૌથી ઝડપી મહિલા બની છે. 68મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોણ જીત્યું છે? મોહમ્મદ. 68મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મોહમ્મદે જુનિયર પુરુષ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે. લેહમાં કેટલા ફૂટની ઊંચાઈ પર મલ્ટીપ્લેક્સ ખુલ્યું? 11,500 ફૂટ. પૂછાઈ શકે છે કે 11,500 ફૂટની ઊંચાઈ પર પહેલું મલ્ટીપ્લેક્સ ક્યાં ખુલ્યું? લેહમાં. લેહ મનાલી બાયપાસ રોડ પર સોલાર કોલોની સાબુમાં આ મલ્ટીપ્લેક્સ બે સ્ક્રીન રહેશે. મુંબઈમાં યોજાયેલી CCI વેસ્ટર્ન ઇન્ડિયા સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં મહિલા અને પુરુષ વર્ગનો ખિતાબ કોણે જીત્યો? મહિલા કે તો જોશોના ચિનપ્પા અને પુરુષ કે તો વીર ચોટરાણી. અંતરિક્ષમાંથી મિસાઇલ ટ્રેકિંગ માટે ઉપગ્રહ લોન્ચ કરનાર કયો ભારતીય સ્ટાર્ટઅપ છે? અંતરિક્ષમાંથી મિસાઇલ ટ્રેકિંગ માટે ઉપગ્રહ લોન્ચ કરનાર કયું ભારતીય સ્ટાર્ટઅપ છે? દિગંતારા. યાદ રાખજો, આવી શકે છે. રિયલ મેડ્રિડ માટે એક કેલેન્ડર વર્ષમાં સર્વાધિક ગોલ 59 કરનાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના રેકોર્ડની બરાબરી કયા ફૂટબોલરે કરી? કિલિયન એમ્બાપે. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા મહિલા કેન્દ્રિત નીતિ મુદ્દાઓ પર
કઈ યુવા સંશોધન ફેલોશિપ શરૂ કરવામાં આવી છે? રાષ્ટ્રીય મહિલા આયોગ કે તો શક્તિ સ્કોલર્સ હાલ ચર્ચામાં ખૂબ જ રહેલી છે. થોડી વિદ્યાપીઠ જે ગુજરાતની બહુ ફેમસ છે અને એક્ઝામમાં આવી શકે તેમ છે. લોક ભારતી વિદ્યાપીઠ સણોસરા ભાવનગર, જે નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત છે. જે.સી. કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ ગઢડા બોટાદમાં આવે છે. રંગ ભારતી વિદ્યાપીઠ ખેડામાં આવેલી છે. પીઠેશ્વરી કૃષિ ગ્રામ વિદ્યાપીઠ પીઠાઈ ખેડાવા. ભારતીય મહિલા ગ્રામ વિદ્યાપીઠ મોટી પાવઠી એટલે કે અમદાવાદમાં આવેલી છે. નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠ મડાણગઢ બનાસકાંઠામાં આવેલી છે. જિલ્લા યાદ નહીં રાખો તો ચાલશે. બનાસ ગ્રામ વિદ્યાપીઠ બનાસકાંઠામાં. લોક નિકેતન ગ્રામ વિદ્યાપીઠ રતનપુર બનાસકાંઠામાં. સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠ ચિત્રાસણી બનાસકાંઠામાં. આ હતા આજના કરંટ અફેર. પસંદ આવ્યા તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.